મિત્રો મેં તમને ક્યારની વાત કરી હતી લાઈવમાં કે એક કાકડવા ફાટક છે અને એ બિલકુલ આપણા ધારીખેડા સુગર ફેક્ટરીની બાજુમાં છે. આ તમે જોઈ શકો સુગર ફેક્ટરી છે, નર્મદા સુગર ફેક્ટરી. બરાબર. હવે આ જે સુગર ફેક્ટરી છે એની બાજુમાં જ કાકડવા કરીને ગામ છે અને તે મેઇન રોડ પર, મેઇન રોડની વાત કરું તો આ મેઇન રોડ છે. હવે મેઇન રોડ પર હું તમને એક વસ્તુ બતાવવા જઈ રહ્યો છું, એક થાંભલો છે. હવે થાંભલાનું એક હકીકત તમને બતાવવા જઈ રહ્યો છું, તો વિડીયોમાં બન્યા રહેજો અને વધુમાં વધુ શેર કરજો. મિત્રો આ છે અંકલેશ્વરથી રાજપીપળાને જોડતો રસ્તો અને હાલ હમણાં છે કાકડવા ફાટક પાસે આપણે હમણાં. હવે જે મેં વાત કરી રહ્યો છું મિત્રો, ચાલો તમને બતાવું. આ ટર્નિંગ છે, થોડી નાની ટર્નિંગ છે અને ટર્નિંગમાં તમે જોઈ શકો આ એક થાંભલો આડો થઈ રહ્યો છે. આ થાંભલો આડો થઈ રહ્યો છે અને આ રસ્તામાં આવે છે. જો તમે અહીંથી જોતા હશો, દેખાય છે કટોકટ. તમે જુઓ અહીંથી તો આ રસ્તામાં આડો થઈ રહ્યો છે. બરાબર. અને એટલું સોલિડ છે કે કોઈ બાઇકવાળો જાય અહીંથી તો આ વસ્તુ એને મારી નાખે એવું કામ છે. એટલે આ વસ્તુ છે તો આ તંત્રની બેદરકારી છે ટોટલી. તો મિત્રો તમે જોઈ શકો છો આ વસ્તુ કે આ જે આ રસ્તા પર જે આવી રહ્યું છે, બરાબર, આ કંઈક ના કંઈક આ કોઈને નુકસાન કરે એ રીતે હતું. અહીંથી હજારો વાહનો છરકે છે. બાઇકવાળા તો અહીંયાથી જે જુવાન છોકરાઓ છે, જુવાન છોકરાઓ ખૂબ ફાસ્ટમાં જાય છે અને અહીંથી કોઈ બાજુમાંથી કોઈ મોટું વાહન જાય અને કોઈ બાઇકવાળો અહીંથી કટ મારવા જાય અને અહીંયાથી લાગે તો શું દશા થાય એની. કહેવાનો મતલબ કે આ તંત્રએ આ વસ્તુ ધ્યાન રાખવું જોઈએ. એવું નથી કે થાંભલા ઊભા કરી દીધા એટલે કામ પૂરું. બરાબર. આ તમે રોડ બધું બનાવો છો તો થોડું તો આટલું તો થોડું ધ્યાન રાખો. આ તમે આ ઝાડવા કટિંગ કરવા આવો છો, બધું કરો છો, તો આ બાબતે બી થોડું ધ્યાન રાખો. એવું નથી કે આ બાબતે કોઈ બી વસ્તુ હોય, કંઈ આડું તેડું થઈ રહી હોય એમના જે આવતું હોય એમાં, તો એ વસ્તુને સુધારવાની જરૂર છે. હવે આ વસ્તુ તૂટી ગયું છે, બરાબર, તો આપણે સીધું કરીશું અને આપણે અહીંયા મૂકીશું. આટલું જ ખાલી કરવાનું હતું. અને એવું નથી કે આ વિડીયો મેં ખાલી સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે બનાવું. ભાઈ આમાં કોઈનો જીવ જાય એવું હતું. આ બિલકુલ આ વસ્તુ આટલી હતું, આ વસ્તુ આટલી હતું. અને અહીંથી બાઇકવાળો જાય અને કોઈ એક્સિડન્ટ થાય તો એનો જવાબદાર કોણ? મારે ખાલી એટલું કેવું હતું, કારણ હું લાઈવમાં આવ્યો હતો. આ વસ્તુ મારું 2 દિવસથી ધ્યાને હતું, પણ આજે વિચાર કર્યો આજે વિડીયો બનાવું અને અપલોડ કરું અને તંત્રને આ દેખાડું. જો કદાચ એમની આંખો ના ખુલી હોય તો આજે ખુલી જાય. અને આ રીતે અમે તો ભાઈ શું છે કે અમે તો એ વસ્તુ કરી દેવાના હતા કે સાઈડ પર કરી દેવાના હતા. બરાબર. તો ત્યાંથી હલી જાય એવું હતું એટલે સાઈડ પર કરી દીધું છે. પણ કહેવાનો મતલબ કે આ રીતે થોડી બેદરકારી ના હોવે, કેમ કે આમાં કોઈનો જીવ જાય એ રીતનું હતું. બીજું મારે વધારે કંઈ કહેવું નથી. અને સાથે સાથે જે અહીંયા આ જે ડિવાઈડર છે, ડિવાઈડર પર અમુક જગ્યાએ ઝાડવા છે અને અમુક જગ્યાએ પેલું ઊભું કર્યું હતું પેલા શું કહે એને, પેલું પ્લાસ્ટિકના છે, તો તે બી અમુક જગ્યાએ અહીંયા દેખાતા નથી. લાવો બતાવું તમને. દેખાય છે આ ડિવાઈડર ખાલી ને ખમ પડ્યું છે. આ ડિવાઈડર આખું આ પણ અહીંયા પેલું હું તૂટી ગયું છે. અહીંયા મારે બસ બીજું કંઈ કે તંત્ર ખાલી આ બાબતે અહીંયા થોડું આવું ધ્યાન આપો અને જ્યાં આવું બધું તૂટી ફૂટી ગયું હોય, જે તમારા વિસ્તારમાં લાગતું વળગતું હોય, તો તમામ જગ્યા પર તપાસ કરી એનો સુધારો કરો. બસ મારે ખાલી એટલા માટે બનાવો હતો આ વિડીયો કે કોઈ અહીંથી હજારો વાહનો આવે છે, હજારો વાહનો જાય છે, પણ આ વસ્તુને કોઈ ધ્યાને નથી લીધું. પણ જો કોઈ આ બાબતે કોઈને એક્સિડન્ટ થાત તો અહીંયા કોઈકને ઈજા પહોંચતી અહીંયા. એટલે આ બાબતે મારે આ વિડીયો બનાવવો પડ્યો. બસ આ તો નોર્મલ હતું કે હું સાઈડ પર કરી દીધું, સાઈડ પર જતું પણ રહ્યું. હવે અહીંથી આરામથી વાહન, થોડી ટર્નિંગ છે, ટર્નિંગમાં લોકો અહીંથી સ્પીડમાં આવતા હોય છે. એટલે એના માટે જ મારે આ વિડીયો બનાવવો પડ્યો. બરાબર. બીજું તો નેક્સ્ટ વિડીયોમાં રોડ રસ્તા બાબતે બી હું તમને જણાવીશ. આ બધા રોડ રસ્તા બનાવ્યા જ ખરા, પણ બધા ખોદાઈ ગયા છે 1-2 વરસાદમાં જ. બસ મારે બીજું કંઈ કહેવું નથી. વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આવું જઈ આવું થતું હશે ત્યાંના વિડીયો અમે શૂટ કરીને અમે અપલોડ કરીશું. બસ તમે સપોર્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને આપણે એક માનવતાની રીતે આપણે આવું બધું આપણને દેખાય તો આપણે જાતે પણ આવી રીતે કરી લેવું. તંત્રના ભરોસે નહીં બેસવું, કેમ કે તંત્રને આપણે બતાવીશું તો અઠવાડિયે 10 દિવસે આવશે એ લોકો. કેમ કે એવું જ છે, એ લોકોનું થોડું બેદરકારીવાળું કામ છે, બીજું કંઈ છે નથી. બસ મારે આટલું જ કહેવું છે ને. વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને મારે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવું. આ જો મિત્રો મેં તમને વાત કરી દીધી.
આ કાકડવા ફાટકના દ્રશ્યો છે અને આ ધારીખેડા સુગર ફેક્ટરીની બાજુમાં આ હાલત હતી બરાબર. અહીં તો બધા બહુ લોકો સ્પીડમાં જથ્થરોથર જાય છે અહીંયા. એના બાબતે જ આ વિડીયો મારે બનાવવો પડ્યો કેમ કે અહીંયા લોકો શું છે આડેધડ બાઇકો ચલાવે છે. કોઈ બી હોય જોવાના હોય કે કોઈ બી હોય અહીંથી આડેધડ બાઇકો જાય છે. એટલા માટે આ એક વિડીયો બનાવવો પડ્યો કે એ લોકોની આંખો ખુલે. એવું નહીં કે આ જગ્યા પર એકલું, એવું તમે ઠેઠ તમારે જે બી લાગતું વળગતું હોય તો એ તમે વિઝિટ કરો. જે બી આવું નુકસાન હોય કે આવું આડું તેડું થઈ રહ્યું હોય તેને સુધારો. બસ મારી એટલી જ તંત્રથી અપીલ છે. જય હિન્દ, જય ભારત.